આજે બનાવશું ઢોકળા, રસિયા મુઠિયા ગુવારવાળા. એના માટે લોટ લઈ લઈએ, બાજરાનો ને ઘઉંનો, બે જાતના લોટ ચાળી લેશું. નાખશું મરચાં ભૂકી, હળદર નાખશું મુઠિયા કરવા માટે, મીઠું નાખશું, થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું. થોડું પાણી નાખતા જશું ને લોટ બાંધતા જશું કે ઢીલો ના થઈ જાય. બાજરાનો લોટ છે ને તો થોડું વધારે પાણી પડી જાય તો ઢીલો થઈ જાય. લોટ બંધાઈ ગયો છે. ગુવાર લેશું, ગુવારવાળા ઢોકળા કરવા છે એટલે કઢાઈ લેશું, કુકર લેશું, કુકરમાં બનાવશું. એમાં નાખશું તેલ, એમાં રાખશું રાઈ. અમે સાદો જ વઘાર કરીએ છીએ ઢોકળામાં. રાઈ, મરચાં સૂકા ને હિંગ, બસ ત્રણનો જ નાખીએ. તમારે બીજું કંઈ નાખવું હોય તો તમે નાખી શકો. અમે ત્રણ જ નાખશું, હિંગ ને મરચાં સૂકા. એમાં નાખશું ડુંગળી. વઘાર થઈ જાય ને, રાઈ તરતર થઈ જાય પછી નાખશું ડુંગળી. ડુંગળી થોડીક સોતરાઈ જાય આમાં ખાલી સૂકા મરચાંનો ને એને જ વઘાર નાખીએ. તમારે બીજું કંઈ નાખવો હોય તો નાખી શકો. ડુંગળી સોતરાઈ જાય પછી નાખશું ટમેટાં. ગુવારના રસિયા બહુ સરસ લાગે છે. તો હું એ બંધ સરસ સોતરાઈ જાય ટમેટાં ને ડુંગળી ત્યાં સુધી સાતરશું. પછી નાખશું મરચાં ભૂકી, મસાલો, હળદર નાખશું. એવા જ મસાલા નાખશું આપણે, બીજા બહુ ઓલા નહીં. નાખશું ગુવાર, એમાં નાખશું પાણી. ગુવાર થોડીક સોતરાઈ જાય ને, બહુ નહીં સોતરીએ પણ જરા થોડીક સોતરશું. પછી મેં પાણી નાખશું 3 ગ્લાસ, નાના એવા 3 ગ્લાસ છે, બહુ મોટા નથી. તમારે જેવું હોય એ પ્રમાણે નાખવાનું. થોડીક વાર ઢાંકીને રાખશું એટલે ઉકળી જાય. ને આ બાજુની સાઈડમાં આપણે ઢોકળા કરી લઈશું. મુઠિયા અમે આવડી સાઈઝના કરીએ, તમને જેવા કરવા આવે. આમ ગોલ કરીને નાખી દે તોય હાલે, પણ આવા ઢોકળા કરીએ તો આવા જલ્દી થઈ જાય. આમ તો કુકર છે એટલે જલ્દી થઈ જ જાય. તપેલામાં કરીએ તો જરીક વાર લાગે, કુકરમાં તો જલ્દી થઈ જાય. એટલે બધાય મુઠિયા વાળી અંદર ઉકળી ગયું છે તો આપણે એમાં નાખી દઈશું. નાખશું થોડોક બાજરાનો લોટ, કે આપણે રસો છે ને તે ઘાટો થાય. એટલે બાજરાનો લોટ વાટકીમાં ગળકામ કરી પાણી નાખીને ડોઈ એ આપણે એમાં નાખી દઈશું. એનાથી સેજ રસો ઘાટો થાય. નાખી દઈએ થોડુંક, નકર સેજ આછો લાગે. ના નાખીએ ને તો
નાખીએ તો સરસ લાગે ઘાટો. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. કુકર બંધ કરીને જોશું. પાછું કુકર ખોલીને જોઈ લઈએ તો સરસ એવા ઢોકળા થઈ ગયા છે આપણા. જો રસોઈ સરસ ઘાટો છે, બહુ મસ્ત લાગે. બનાવજો તમે, બનાવીને ટ્રાય કરજો, બહુ જ અસર લાગે છે, જલ્દી બની જાય છે. લોટ બાંધીને રાખી દો, ગુવાર સમારીને રાખી દો એટલે ઢોકળા બનાવતા વાર લાગતી જ નથી જરાય.